जय श्री स्वामीनारायण। गुड मॉर्निंग मित्रों। आज आपणे गणित विषयना अंदर चैप्टर नंबर 1 ની શરૂઆત કરીએ છીએ। चैप्टर नंबर 1 संख्या पद्धति। ધોરણ 8 ના અંદર મિત્રો સંખ્યા એટલે કે સમય સંખ્યા વિશે માહિતી મેળવી હતી। સેમ એના જેવું મિત્રો ચેપ્ટર છે, પણ આના અંદર આપણે કેટલીક સંખ્યા પદ્ધતિની જુદી જુદી રીતો જોઈશું કે ભાઈ વિપુલ દર્શકની રીત, બે સમય સંખ્યા વચ્ચે આવતી સમય સંખ્યાઓ શોધીશું, પછી ઘાત અને ઘાતાંકના કેટલાક નિયમો, સમય સંખ્યાના જુદા જુદા સ્વરૂપો જોઈશું, પછી છેદનું સમયીકરણ એની પણ અહીંયા ચર્ચા કરીશું મિત્રો। तो संख्या पद्धति चैप्टर આપણું એક પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ। સંખ્યા એટલે કે જુદી જુદી સંખ્યાની જુદી જુદી રીતે આપણે એના પદ્ધતિઓ જોવાની છે કે ભાઈ કોઈ વર્ગમૂળ વાળી સંખ્યા હોય તો એને તમે સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકો, પૂર્ણાંક સંખ્યાનું, અપૂર્ણાંક સંખ્યાનું, સમય સંખ્યાનું, અસમય સંખ્યાનું, આવી જુદી જુદી સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવવાની જુદી જુદી રીતો આ ચેપ્ટરના અંદર આપણે અભ્યાસ કરીશું। तो સૌપ્રથમ મિત્રો આપણે સંખ્યા પદ્ધતિના અંદર શરૂઆત કરીએ તો પહેલા તો પ્રાકૃતિક સંખ્યાથી શરૂઆત થશે મિત્રો। હવે આ જે પ્રાકૃતિક સંખ્યા છે એ આપણે ઓલરેડી મિત્રો ધોરણ 6, 7, 8 ના અંદર પ્રાકૃતિક સંખ્યા વિશે અભ્યાસ કર્યો હતો। પ્રાકૃતિક સંખ્યાને મિત્રો અંગ્રેજીમાં નેચરલ નંબર કહેવામાં આવે છે। प्राकृतिक संख्या अंग्रेजी में नेचरल नंबर कहवामां आवे छे, बराबर। तो प्राकृतिक संख्याओं कई छे मित्रों ए आपणे खबर होवी जोईए। तो प्राकृतिक संख्यानी शरूआत मित्रों 1 थी थाय छे। 1, 2, 3, 4, 5 क्या सुधी? अनंत सुधी प्राकृतिक संख्याओं क्यांथी शरू थाय छे? तो 1, 2, 3, 4 અને क्या सुधी मित्रों? अनंत सुधी। परीक्षा में पूछा मित्रों सौथी नानी प्राकृतिक संख्या कई? तो 1। અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળી ન શકે કારણ કે અનંત સુધી વિસ્તરેલી છે, બરાબર। તમે એને બીજા સંખ્યામાં ધન સંખ્યા પણ કહી શકો, ધન સંખ્યાનો ગણ પણ કહી શકાય। જો મિત્રો આ જે પ્રાકૃતિક સંખ્યાના અંદર તમે એક સંખ્યા એટલે કે 0 એડ કરી દેશો તો એ સંખ્યા બદલાઈ જશે। તો એ કઈ સંખ્યા બનશે મિત્રો? તો એ પૂર્ણ સંખ્યા બની જાય, બરાબર। पूर्ण संख्याओं कोने कहेवाय? तो एना अंग्रेजी में मित्रों वूलर नंबर कहेवामां आवे छे। अंग्रेजी में एनो वूलर नंबर तरीके दर्शाववामां आवे छे। मित्रों अहींया जे आ प्राकृतिक संख्याने तमे संकेतमां कई रीते रजू करी शको? तो प्राकृतिक संख्याने संकेतमां मित्रों n वडे दर्शाववामां आवे छे। शना वडे? n वडे दर्शावाय छे। तो अहीं तमे लखी शको मित्रों कि n बराबर 1, 2, 3 क्या सुधी? अनंत सुधी। अहीं n केम लेवामां आवे? तो मित्रों संख्याने दर्शाववा माटे संख्यानी जे शोध जुदा जुदा जर्मन देश लेटिन शब्द एना परथी केपिटल अक्षरो लेवामां आवे छे। तो पूर्ण संख्या एटले शुं मित्रों? कि जे प्राकृतिक संख्या छे एना अंदर तमे 0 एड करी दो, बराबर। 0 एड करी दो तो जे नवी संख्या तमने मळशे एना पूर्ण संख्याओं कहेवाय। अने पूर्ण संख्याने मित्रों w वडे दर्शाववामां आवे छे। संकेतमां शना वडे दर्शाववामां आवे छे? तो w वडे, कारण के एना अंग्रेजीमां वूलर नंबर कहेवामां आवे छे એટલે w संकेत अहींया वापरवामां आवशे। जो मित्रों तमे आ जे पूर्ण संख्या એટલે કે 0, 1, 2, 3 ના અંદર ઋણ संख्या ઉમેરી દેશો तो पाછી एक नवी संख्या तमने मळशे અને એ સંખ્યાને આપણે નામ આપીશું પૂર્ણાંક संख्याओं। तो नवी संख्या शू नाम आप पूर्णांक संख्याओं। पूर्णांक संख्या मित्रों अंग्रेजी में इंटीजर कहेवामां आवे छे। अंग्रेजी में मित्रों एनो इंटीजर तरीके दर्शाववामां आवे छे। पण मित्रों अहींया इंटीजर नो आई लेवामां नहीं आवतो। आ जर्मन देश में शोध थई हती माटे जर्मन शब्द जेड वापरवामां आवे छे। अहींया जेड बराबर शुं आवशे मित्रों? तो अहींया आपणे जोई शकीए के -3, -2, -1 0, 1, 2, 3 क्या सुधी? अनंत सुधी। जो तमे w ना अंदर ऋण संख्यानो समावेश कर दो तो तमने जे नवी संख्या मळे छे ए कई संख्या? तो इंटीजर नंबर एटले के एना पूर्णांक संख्याओं कहे छे।
પૂર્ણાંક સંખ્યાઓની ચર્ચા મિત્રો આપણે ધોરણ 6, 7, 8 અંદર કરી હતી કે ભાઈ સંખ્યા રેખા પર જમણી બાજુ બરાબર અહીંયા એક આપણે સંખ્યા રેખા દોર્યા મિત્રો તો સંખ્યા રેખા પર 0 ની જમણી બાજુ કઈ સંખ્યા આવે તો ધન સંખ્યાઓ મિત્રો આવે જ્યારે ડાબી બાજુ કઈ સંખ્યા આવે તો માઈનસ એટલે ઋણ સંખ્યાઓ આવે તો પૂર્ણાંક સંખ્યાના અંદર 3 સંખ્યાનો સમાવેશ થાય તો કઈ 3 સંખ્યાઓ મિત્રો તો શૂન્ય પૂર્ણાંક એના પછી મિત્રો ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક સંખ્યા બરાબર પૂર્ણાંક સંખ્યાના અંદર કઈ સંખ્યાનો સમાવેશ થાય તો 3 સંખ્યાઓનો સમાવેશ થાય શૂન્ય પૂર્ણાંક ઋણ પૂર્ણાંક મિત્રો અને ધન પૂર્ણાંક સંખ્યાઓ એના પછી મિત્રો આપણે 4 નંબર જોઈશું કે ભાઈ સમમ્ય સંખ્યા કોને કહેવાય ચલો સમમ્ય સંખ્યાને અંગ્રેજીમાં મિત્રો રેશનલ નંબર કહેવામાં આવે છે સમમ્ય સંખ્યાને મિત્રો અંગ્રેજીમાં રેશનલ નંબર કહેવામાં આવે છે પણ અહીંયા રેશનલનો આલ લેવામાં નહીં આવતો મિત્રો ક્યુ લેવામાં આવે છે તો પહેલા તો આપણે એની ડેફિનેશન જોઈએ કે ભાઈ પી બરાબર પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક સંખ્યાને શું કહે મિત્રો પી પૂર્ણાંક સંખ્યા હોય અથવા પી અને ક્યુ બંને લખો તો પણ ચાલે અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક સંખ્યા ને પી અપોન ક્યુ સ્વરૂપે કયા સ્વરૂપમાં મિત્રો એને પી અપોન ક્યુ સ્વરૂપમાં તમે રજૂ કરી શકો તો એને કહેવાય સમમ્ય સંખ્યાઓ સમમ્ય સંખ્યા મિત્રો સંકેતમાં ક્યુ વડે દર્શાવવામાં આવે છે ક્યુ બરાબર શું લખવાનું તો પી અપોન ક્યુ કે ભાઈ આ જે પૂર્ણાંક સંખ્યાઓ છે એ બધી સંખ્યાને તમે છેદમાં મિત્રો એક એક લખી દો તો એ નવી સંખ્યા તમને મળશે એ કઈ સંખ્યા કહેવાય તો એને સમમ્ય સંખ્યા કહેવાય કઈ સંખ્યા કહેવાય સમમ્ય સંખ્યા સમમ્ય સંખ્યાની ડેફિનેશન શું મિત્રો કે એવા પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યતર પૂર્ણાંકને ક્યુ એટલે કે પી અપોન ક્યુ અપૂર્ણાંક સ્વરૂપમાં તમે દર્શાવી શકો તેને સમમ્ય સંખ્યા કહેવાય એની એક શરત છે મિત્રો કે પી અને ક્યુ બિલોંગ્સ ટુ ઝેડ શું કહેવા માંગે અહીંયા મિત્રો કે પી અને ક્યુની તમે કોઈ પણ સંખ્યા ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યા લઈ શકો પણ મિત્રો ક્યુ નોટ ઇક્વલ ટુ 0 અહીંયા શું કહેવા ક્યુ નોટ ઇક્વલ ટુ 0 કે ભાઈ કદી છેદ 0 ન હોય જો મિત્રો છેદ 0 થઈ જાય તો એ જે પદ કહેવાય અથવા એ સંખ્યા અવ્યાખ્યાયિત થઈ જાય બીજા શબ્દોમાં કહીએ મિત્રો તો કોઈ પણ સંખ્યાનો ભાગાકાર 0 થી ચાલી ન શકે કોઈ સંખ્યાનો ભાગાકાર ભાઈ 0 નો ઘડિયો આવે ના એટલે એને શું કહેવાય ભાઈ ક્યુ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે ભાઈ છેદ 0 નથી આના શું સમજવાનું મિત્રો તમારે કે ભાઈ ઉપર એને અંશ કહેવાય નીચે એને શું કહેવાય છેદ કહેવાય અંશ અને છેદવાળી સંખ્યાને આપણે શું કહેતા મિત્રો અત્યાર સુધી અપૂર્ણાંક કહેતા પણ અપૂર્ણાંકના અંદર પાછું સમમ્ય સંખ્યા કોને કહેવાય કે ભાઈ પી અપોન ક્યુ સ્વરૂપે તમે રજૂ કરી શકો અથવા દર્શાવી શકાય કે ભાઈ આ બધી પૂર્ણાંક સંખ્યાઓ ને એ બધી સંખ્યા કઈ છે સમમ્ય સંખ્યા તમે કહો કેવી રીતે સાહેબ કે ભાઈ તમે આ બધાના છેદમાં એક ના લખી શકો આ બધાના છેદમાં તમે એક લેશો તો એનો મીનિંગ તો એના થશે -3 ભાગ્યા 1 તો -3 -2 ભાગ્યા -1 ભાગ્યા 1 તો શું થશે એના એ જ સંખ્યા કે કોઈ પણ સંખ્યાનો એક વડે ભાગી શકાય તો અહીંયા શું કહેવા માંગે મિત્રો કે પી અપોન ક્યુ સ્વરૂપનો સમમ્ય સંખ્યા કહેવાય પણ મિત્રો સમમ્ય સંખ્યાના અંદર પણ 3 ભાગ પડશે જેમ પૂર્ણાંક સંખ્યાના અંદર 3 ભાગ પડ્યા એ રીતે કે ભાઈ શૂન્ય સમમ્ય સંખ્યા એના પછી મિત્રો ઋણ સમમ્ય સંખ્યા અને ધન સમમ્ય સંખ્યા બરાબર કેટલી સંખ્યા પડશે મિત્રો અહીંયા કે ભાઈ શૂન્ય સમમ્ય સંખ્યા એટલે 0/1 તો આ કઈ સમમ્ય સંખ્યા કહેવાય શૂન્ય સમમ્ય સંખ્યા મિત્રો ચલો ઋણ સમમ્ય સંખ્યા કોને કહેવાય તો તમે લખી ના શકો મિત્રો કે -1/2 -3/2 -5/1 તો આ બધી સંખ્યા કેવી છે ઋણ સમમ્ય સંખ્યા ત્યાર પછી મિત્રો જોઈએ કે ધન સમમ્ય સંખ્યા કોને કહેવાય કે ભાઈ 1/2 3/5 7/4 તો
तो आ बधी संख्या केवी कहेवाय ऋण सम्य संख्या। तो सम्य संख्या अंदर पण केटला भाग पड़शे 3 शून्य सम्य संख्या ऋण सम्य संख्या और धन सम्य संख्या। तो जो मित्रों आ चेप्टर तमारे शीखवुं होय तो हमने आज बेसिक कहेवाय कि तमारे प्राकृतिक संख्या खबर पड़वी जो पूर्ण संख्या कोने कहेवाय पूर्णांक संख्या कोने कहेवाय सम्य संख्या एना पछी मित्रों असम्य संख्या आवशे बराबर। बीजू याद राखवू पड़शे मित्रों कि तमारे परीक्षा अंदर 1 गुण अंदर एमसीक्यू केवा पूछाय कि भाई आ चेप्टर ना 1 गुण 1 થી 2 एमसीक्यू आना अंदर थी ज पूछाय छे। केवुं पूछाय कि भाई कि प्राकृतिक संख्या छे बराबर एनो समावेश पूर्ण संख्या में थाय छे अथवा एवुं कहेवाय कि दरेक प्राकृतिक संख्या दरेक पूर्ण संख्या छे अथवा एवुं पूछाय कि दरेक पूर्ण संख्या प्राकृतिक संख्या छे। तो આપણે જોઈ શકીએ કે મિત્રો બધી પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થઈ જાય પણ દરેક પૂર્ણ સંખ્યાનો પ્રાકૃતિકમાં થતું નથી। વિધાન સ્વરૂપે પૂછાય મિત્રો સ્વાધ્યાય 1.1 ના અંદર પણ અને ઉદાહરણ 1 ના અંદર એના કેટલાક એમસીક્યુ છે। સત્ય અને અસત્ય વિધાન ચકાસવાનું છે કે ભાઈ प्राकृतिक संख्या समावेश पूर्ण में थई जाए तो सत्य विधान है पण पूर्ण संख्या प्राकृतिक में समावेश ना थाय माटे असत्य विधान है। ए ज रीते मित्रों पूर्णांक संख्या की बात करिए कि भाई पूर्णांक संख्या पूर्ण के प्राकृतिक संख्या में समावेश थतो नथी। कारण पण आपी शकीए कि भाई प्राकृतिक और पूर्ण संख्या अंदर ऋण संख्या नथी पण मित्रों प्राकृतिक और पूर्ण संख्या पूर्णांक में समावेश थई जाय छे बराबर। कारण आपवानुं कि प्राकृतिक संख्या और पूर्ण संख्या समावेश शेमां थाय तो शून्य पूर्णांक ने धन पूर्णांक अंदर छे जे आई जाय छे माटे आपणे एने कही शकीए। ए ज रीते मित्रों सम्य संख्या अंदर पण आवशे कि भाई दरेक सम्य संख्या ए पूर्णांक संख्या छे तो ना पण दरेक पूर्णांक संख्या ए सम्य संख्या छे मित्रों। तमे एने रजू करी शको कि भाई कोईपण पूर्णांक संख्या तमे आ रीते ना दर्शावी शको बराबर। तो याद राखवानुं। त्यार पछी मित्रों आपणे जोईए आगळ कि भाई आ तो आपणे सम्य संख्यानी वात करी पण असम्य संख्या कोने कहेवाय मित्रों। असम्य संख्याओ कोने कहेवाय इना इरेशनल नंबर कहेवामां मित्रों आवे छे। असम्य संख्या ने मित्रों इरेशनल नंबर तरीके रजू करवामां आवे छे। एने तमे आई पण वस्तु आपी शको मित्रों एना आई वडे दर्शाववामां आवे छे इरेशनल। असम्य संख्या એટલે કેવું મિત્રો કે જે सम्य નથી એને શું કહેવાનું असम्य संख्या बराबर। શું યાદ રાખવાનું કે જે सम्य संख्या નથી તેને असम्य संख्या कहे छे। सम्य ना होय ने असम्य। उदाहरण तरीके मित्रों तमे लई शको कि वर्गमूल में 2 हवे आ मित्रों असम्य संख्या छे कारण के वर्गमूल निकळतुं नथी। वर्गमूल में 3 वर्गमूल में 5 बीजू कहीए मित्रों पाई और पाई नु मूल्य 3.14 चोक्कस नहीं मित्रों एप्रोक्स लेवामां आव्युं छे कि ज्यारे तमे आ पाई ने 22/7 करजो तो तमने शेष रिपीट थशे शेष 0 मळे नहीं अनंत सुधी छे। आज 22/7 छे मित्रों ए क्या सुधी छे अनंत सुधी छे। आ 3.14 तो मित्रों एप्रोक्स लेवामां आव्युं छे એટલે વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 વર્ગમૂળ 5 જેનું વર્ગમૂળ ન નીકળી શકે પછી પાઈ પછી બીજું વિચારો તો યાદ રાખવાનું મિત્રો કે જે સંખ્યાને તમે ભાગાકાર કરો અને એની શેષ રિપીટ થાય बराबर ए आवशे कि भाई अनंत अनावृत दशांश अभिव्यक्ति कोने कहेवाय अने शांत दशांश अभिव्यक्ति कोने कहेवाय अनंत अनावृत आवृत दशांश अभिव्यक्ति कोने कहेवाय ए आपणे सम्य अने असम्यना 2 स्वरूपो जोईशुं। एना पछी मित्रों आगळ जोईए कि परीक्षामां 1 गुणनो एमसीक्यू आवो पण पूछाय छे कि अहींया एक संख्यामां मित्रों लई लो कोई पण ए अने बी वच्चे आवती सम्य संख्या कोईपण सम्य संख्याओं शोधो एवो प्रश्न पूछाय कि ए अने बी वच्चे आवती सम्य संख्याओं शोधो तो मित्रों एनो एक सूत्र थी पण तमे शोधी शको कि r बराबर a + b भाग्या 2
r બરાબર a પ્લસ b ભાગ્યા 2 આ સૂત્રનો ઉપયોગ કરીને પણ શોધી શકીએ મિત્રો. પણ એના કરતા એક સરળ રીત છે મિત્રો, તો આપણે ઉદાહરણ તરીકે વિચારીએ. એક ઉદાહરણ લઈએ કે 1 અને 2 વચ્ચે આવતી 5 સમમ્ય સંખ્યા લખો. આવો એક ગુણમાં એમસીક્યુ પૂછાય મિત્રો કે 1 અને 2 વચ્ચે આવતી 5 સમમ્ય સંખ્યાઓ લખો. ચાહે મિત્રો કોઈ પણ હોય, ચાહે 2 3 હોય, 4 5 હોય, અપૂર્ણાંક હોય, તો એકદમ સરળ રીત યાદ રાખવા મિત્રો. પહેલા તો તમારે અહીંયા સંખ્યા લખી દેવા મિત્રો. આપણી પાસે અહીંયા કઈ બે સંખ્યા આપી છે? 1 અને 2. આ બંનેના વચ્ચે આવતી. હવે સંખ્યા શોધવાની કે ભાઈ 5 સમમ્ય સંખ્યા કેટલી કીધી? 5. તો છેદમાં 1 પ્લસ કરી દેવાનું મિત્રો. જો 4 કીધી હોય તો 5 કરી દેવાનું, 5 કીધી હોય તો 6 કરી દેવાનું, 6 કીધી હોય તો 7 કરી દેવાનું. કેવી રીતે મિત્રો? તો તમને અંશ અને છેદ તો ખબર પડે કે ભાઈ 1 છે તો અહીંયા અંશ અને છેદમાં શું કરવાનું? 5 કીધી હોય તો 1 ઉમેરી દેવાનું એટલે 6 થઈ જાય. એ જ રીતે મિત્રો અહીંયા 2 કીધી છે તો તમારે શું કરવાનું? 2 ગુણ્યા 6 ભાગ્યા 6, અથવા યાદ રાખવાનું 5 પ્લસ 1 કરો તો પણ ચાલે. ચલો અહીંયા આપણને 2 રકમો મળી. અહીંયા આ રીતે લખો તો પણ ચાલે. 6 ભાગ્યા 6 એટલે મૂળ સંખ્યા 1 આવી ગઈ, પછી એ 6 6 ઉડી જાય એટલે 2 આવી ગઈ બરાબર. 1 અને 2 ના વચ્ચે તો તમને સંખ્યા કઈ મળી મિત્રો? તો અહીંયા તમને 6 ભાગ્યા 6 બરાબર, અને બીજી કઈ મળી? 6 દુ 12 ભાગ્યા 6. તો ચલો 6 ભાગ્યા 6 અને 12 ભાગ્યા 6 વચ્ચે 5 સમમ્ય સંખ્યા તમને ના મળી જાય. કઈ મિત્રો તમે જોઈ શકો કે ભાઈ 7 ભાગ્યા 6, 8 ભાગ્યા 6, 9 ભાગ્યા 6, 10 ભાગ્યા 6 અને 11 ભાગ્યા 6 મળી ગઈ મિત્રો 5 સમમ્ય સંખ્યા. કઈ? તો 7 ભાગ્યા 6, 8 ભાગ્યા 9, 10, 11 બરાબર. યાદ રાખવાનું શું કે ભાઈ તમને જે સંખ્યા કીધી હોય એનાથી એક અંક વધારી દેવાનો. ઉદાહરણ તરીકે આ છે મિત્રો કે ભાઈ અંશ અને છેદ છે. ચલો અંશના અંદર શું કરવાનું? 1 તો એમના એમ છે. હવે એ મને 5 સમમ્ય સંખ્યા કીધી તો હું છેદમાં શું કરું મિત્રો? 5 પ્લસ 1 એટલે કેટલા થશે? 6 થશે. તો અંશમાં 6 તો ઉપર પણ 6 લખી દેવાના બરાબર. અને પછી એ બે સંખ્યા વચ્ચે આવતી સમમ્ય સંખ્યાઓ શોધવાની. આવા બીજા ઉદાહરણ મિત્રો છે આપણે ચોપડીના અંદર, સ્વાધ્યાયના અંદર, અને ઉદાહરણ 2 એ આપણે જોઈશું બરાબર. આટલા સુધી મિત્રો આપણે રાખીશું અત્યારે. ઓના પછીના નેક્સ્ટ લેક્ચરના અંદર આપણે સંખ્યા પદ્ધતિના અંદર વિપુલ દર્શકની રીત જોઈશું, સમમ્ય સંખ્યાના સ્વરૂપ જોઈશું, છેદનું સમીકરણ અને ઘાત અને ઘાતાંકના કેટલાક નિયમોની માહિતી મેળવીશું. તો જય શ્રી સ્વામિનારાયણ.